હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય અંબે. મારી યુટ્યુબ ચેનલ ધ કિટી ડાયરીઝ બાય નિકિતામાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે દીપાલીબેનના બંગલોમાં આવી ગયા છે અને તમે ખૂબ સરસ ગાર્ડન છે જોઈ શકશો અને બંગલો પણ ખૂબ જ સરસ છે. પણ બંગલો તો છે જ ખૂબ સરસ, પણ એની રેસીપી પણ ઘણી ઘણી સરસ છે. તો આજે કઈ રેસીપી શીખવશો તમે? આજે આપણે ફર્મેન્ટેડ રાઈસ બનાવતા શીખીશું અને એ પણ બહુ જ ગટ ફ્રેન્ડલી હોય છે કે જેને ઘણા સ્ટેટ્સમાં એઝ અ બ્રેકફાસ્ટ તરીકે ખાવામાં આવે છે અને પેટ માટે ખૂબ જ સરસ, હેલ્ધી અને એકચ્યુઅલી જેને વેટ લોસ માટે એ જે વેટ લોસ માટે કરતા હોય તેના માટે પણ બહુ જ સારી આ રેસીપી છે અને જ્યારે વેટ લોસ કરતા હોય ને ત્યારે અવનવી રેસીપી આપણને જોઈતી હોય છે. તો આપણે વિચાર કરતા હોય કે શું બનાવીએ, બહુ બધો પનીર ચિલ્લા કે સમથિંગ કોઈ પણ કોઈ પણ ચિલ્લા કે બાફેલી બોઇલ ચના સલાડ, તો આ એક બહુ સારો એવું બધું ઓપ્શન ખાતા હોય છે. છે. પણ કંઈક યુનિક ખાવું હોય તો આ રેસીપી આખી જોવી પડશે. અને આખી રેસીપી આપણે ક્યાં જોવાની બહુ છે? જ ટેસ્ટી લાગે છે ને આ રેસીપી જોવાની છે ધ કિટીઝ ડાયરી બાય નિકિતા. આજે વધેલો ભાત છે તો આપણે આપણા હાથને સારી રીતે ધોઈને એ હાથથી જ આપણે આ રાઈસને થોડો મસળીને એમાં રાઈસ ડૂબે, ભાત આપણો ડૂબે એટલું પાણી નાખીને એને આખી રાત માટે ઢાંકીને, બહુ એરટાઈટ નથી ઢાંકવાનું અને આમ જ થોડું અધ ખુલ્લું રહે એવી રીતે આખી રાત માટે 12 થી 15 કલાક જેટલું ફર્મેન્ટ થવા દેવાનું છે. અને આ પ્રોસિજર આપણે કાચમાં જ કરીશું, નહીં તો માટીની કોઈ પણ હાંડી કે એવું ચાલશે. મેટલની કોઈ પણ વસ્તુ કે પ્લાસ્ટિકનો ઉપયોગ કરવો નહીં. આજે આપણે જોઈશું ફર્મેન્ટેડ રાઈસની રેસીપી. તો એમાં આપણો જે રાતનો બચેલો જે ભાત છે તેમાંથી આપણે આ રેસીપી બનાવશું. તો આ મારો રાતનો જે ભાત બચેલો છે તેને હું આમાં યુઝ કરીશ. તો રાઈસ છે તેમાં આપણે જેનો વઘાર કરશું, જે વેજીટેબલ્સ નાખશું તેમાં છે કાચો કાંદો, કેપ્સિકમ, ગાજર, ટમેટોઝ અને ગાર્નિશિંગ માટે કોથમીર છે. ને વઘારમાં જ આપણે આ લીમડો, આદુ, ઝીણા સમારેલા મરચાં, લેશું અને આ સિંગદાણા અને કાળા મરીને થોડાક એમાં ક્રશ કરેલા છે તે લેશું અને જીરું, તલ અને હિંગ. હવે આપણે વાસ્તુ ઘી લીધું છે 2 ચમચી વઘાર માટે. તો એમાં આપણે ઘી ગરમ થાય એટલે થોડું જીરું, રાઈ પણ નાખવી હોય તો નાખી શકાય, થોડા તલ, જરાક હિંગ, એમાં આપણે આ થોડો કાંદો, ગાજર, ટામેટા, કેપ્સિકમ, જે ગમે તે સબ્જી નાખી શકાય છે. અને એમાં થોડો લીમડો અને ઝીણા સમારેલા આદુ અને લીલા મરચાં લઈ લેવાના છે અને એને ખાલી 2 થી 3 જ મિનિટ કૂક કરવાનું છે. એનો ક્રંચ જળવાઈ રહે તેનું ધ્યાન રાખવાનું, નહીં તો એકદમ ચડેલું નહીં સારું લાગશે. આપણે આમાં વાસ્તુ ઘી યુઝ કર્યું છે અને વાસ્તુ ઘી જ્યારે ગરમ થાય છે તો એની એક અલગ સુગંધ આવે છે, ખૂબ જ સરસ. અને ટેસ્ટમાં તો બેસ્ટ જ છે વાસ્તુ કાવ ઘી. અને આપણે એમાં આ સિંગદાણા અને કાળા મરી, 4 થી 5 કાળા મરીને થોડા ક્રશ કરીને એ પણ નાખશું. કે જે આપણું કાળા મરી આપણા ન્યુટ્રિશન એબ્ઝોર્પ્શનમાં ખૂબ જ મદદ કરે છે. તો આપણી રેસીપીને એ 4 ચાંદ લગાવી દે છે. દીપાલીબેન, એમ પણ તમારી બધી જ રેસીપી યુનિક અને હેલ્ધી છે. કહીને કે ખાવાથી તો
જોવાથી તો દેખાય છે 4 પણ ખાવાથી પણ બોડીને પણ 4 લાગી જશે. થેન્ક યુ. ને થોડું મીઠું નાખશું, સાદું. સ્વાદ અનુસાર સોલ્ટ નાખ્યું છે. અને બસ 1 થી 2 જ મિનિટમાં એને ઓવરકુક કરવાનું નથી. બસ હવે ગેસ આપણે બંધ કરી દઈશું. આમાં તમે વઘારમાં અડદની દાળ અને ચણાની દાળ પણ લઈ શકો છો વઘારમાં. જેમ તમે આજે તલ લીધા છે કે કંઈક નવું લાગે, જેમ તમે સાઉથ ઇન્ડિયનમાં વઘાર નાખો છો એ પ્રમાણે. આપણો વઘાર જે હતો તેને છે ને તે થોડું ઠંડુ થવા દેવાનું છે, કારણ કે આપણો જે ફર્મેન્ટેડ રાઈસ હોય એમાં જે બેક્ટેરિયા ડેવલપ થયા હોય છે તે ગરમ નાખવાથી એ બેક્ટેરિયા મરી જતા હોય છે. માટે એ આપણે ધ્યાન રાખવાનું છે કે એને થોડું રૂમ ટેમ્પરેચર પર આવી જાય પછી આપણે આ રેસીપીમાં આગળ વધશું. અને એમાં આપણે જે રાઈસને 15 કલાક, જે 12 થી 15 કલાક ફર્મેન્ટ થવા દીધો છે, તે આ રાઈસ છે. એમાં તમે જો થોડા બબલ્સ જેવું આવે છે. હવે એમાં આપણે 1 વાડકી જેટલું દહીં નાખી દેવાનું છે અને એને હલાવી દઈશું. અને પછી એમાં આ જે થોડું ઠંડુ થઈ ગયેલું છે આપણો વઘાર, તે આપણે નાખી દેશું. અને થોડા લીલી કોથમીર સમારેલી, ઝીણી સમારેલી કોથમીર નાખીને આપણે એને હલાવી દેશું. તો ખૂબ જ હેલ્ધી એવો બ્રેકફાસ્ટ આપણો રેડી છે. તમે એને લંચમાં પણ લઈ શકો છો, કંઈ લાઇટ ખાવું હોય તો. અને બહુ જ સરસ ગટ ફ્રેન્ડલી રાઈસ આપણો રેડી છે. આપણી બ્રેકફાસ્ટ રેસીપી રેડી થઈ ગઈ છે. તો દીપાલીબેન, થેન્ક યુ સો મચ. તમે આ રેસીપી વિશે હજુ કશું કહેવા માંગો છો? ના, બસ બધા જ ટ્રાય કરી જોજો, ચોક્કસ ખૂબ જ ગમશે તમને. અને આપણા શરીર માટે બહુ જ હેલ્ધી અને ગટ ફ્રેન્ડલી રેસીપી છે. થેન્ક યુ. તો આ રેસીપી આખી જોવા માટે તમારે મારી યુટ્યુબ ચેનલ ધ કિટી ડાયરીઝ બાય નિકિતા સબસ્ક્રાઇબ, લાઇક, બેલ આઇકોન દબાવવાનું ભૂલવાનું નથી.